હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં। આજે આપણે બનાવવાના છીએ મગફળીની ચીકી। આ મગફળીની ચીકી એકદમ સરસ ક્રિસ્પી અને ખાતા જ મોઢામાં ભૂકો થઈ જાય એવી સરસ ક્રિસ્પી આ ચીકી બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે મગફળીના બી શેકી લઈશું। અને મગફળીના બી હંમેશા મીડિયમ ગેસ ઉપર જ શેકવાના છે, નહીંતર તમારા બી બળી જશે, એનું ધ્યાન રાખવાનું છે। અને આ ચીકી એકદમ સરસ ક્રિસ્પી બને એના માટે અમુક ટિપ્સ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ, એટલે વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો। આ ચીકી બનાવવા માટે જે આપણે ગોળનો પાયો લઈએ એ જ મહત્ત્વનો હોય છે। તો હવે આપણે આ રીતે મગફળીના બીના ફોતરા કાઢી અને બી તૈયાર કરી લીધા છે। હવે આપણે એક પેન લઈશું, પેનની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને પછી આપણે ગોળ એડ કરીશું। અહીંયા આપણે 1 વાટકી મગફળીના બી લઈશું તો સામે 1 વાટકી જેટલું ગોળ એડ કરીશું, અને 1 વાટકીથી તમે ઓછો પણ ગોળ એડ કરી શકો છો। હું અહીંયા આ રીતે ગોળ એડ કરી અને એકદમ સરસ ગોળ આપણો મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ગોળને આ રીતે પકાવી લઈશું। અને આ મગફળીની ચીકી શિયાળામાં જરૂરથી ખાવી જોઈએ, એના બેનિફિટ બહુ જ છે। અને શિયાળામાં તો ગોળ ખાવો જ જોઈએ, જે તમારા હાડકાં મજબૂત કરે છે અને હિમોગ્લોબિન પણ વધારે છે। અને તમારા ઘરમાં આ મગફળીની ચીકી કોની કોની ફેવરિટ છે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ રીતે એકદમ સરસ પાયો લઈ અને પછી જો તમે ચીકી બનાવશો તો બજારમાં મળે એવી જ સરસ આ ચીકી ઘરે બનીને રેડી થશે। અને આ ચીકી તમે એકદમ સરસ પતલી પણ બનાવી શકશો। તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો ગોળ પણ સરસ મેલ્ટ થઈ રહ્યો છે। અહીંયા જો તમે એકદમ સરસ પાયો લઈ અને પરફેક્ટ રીતે મગફળીની ચીકી બનાવશો તો તમારી ચીકી ક્યારેય પણ ચીકણી નહીં રહે, એકદમ સરસ ક્રિસ્પી જ બનશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે। અને આ ચીકી ઘરે માત્ર અડધી કલાકની અંદર તમે મગફળીની ચીકી બનાવી અને રેડી કરી શકો છો। અને ઉત્તરાયણમાં આ ચીકી ખાવાની તો બહુ જ મજા આવે છે। અને તમે હવે આ રીતે ઉપરથી ખાવાનો સોડા ચપટી 1 એડ કરશો એટલે તમારી ચીકી એકદમ સરસ ક્રિસ્પી જ બનશે। અને આ રીતે ચપટી સોડા એડ કરવાથી ગોળનો કલર પણ સરસ ચેન્જ થઈ જશે। અને આ રીતે ચીકી બનાવશો એટલે બજારમાં મળે એવી જ સરસ ચીકી તમારી બનશે। તો જોઈ શકો છો એકદમ સરસ આપણો ફ્લફી ગોળ થઈ ગયો છે, પણ હજુ આપણે એને 3 થી 4 મિનિટ માટે ગોળને આ રીતે હલાવતા રહીશું। અને વચ્ચે વચ્ચે આપણે પાણીની અંદર ચેક કરતા રહીશું। તો આ રીતે ઠંડુ પાણી લઈ અને એની ઉપર ગોળ એડ કરશું, અને જો ગોળ એકદમ સરસ ક્રિસ્પી અને હાથથી તૂટી જાય એવો સરસ કડક થઈ જશે તો આપણું અહીંયા જે આપણે પાઈ લીધી છે એ એકદમ પરફેક્ટ છે। તો આ રીતે થોડો ગોળ એડ કરી અને આપણે એને જોઈ લઈશું। જરાક ઠંડો થશે એટલે એકદમ સરસ તૂટી જશે। તો આ રીતથી તમે ચેક કરી શકો છો કે આપણી પાઈ પરફેક્ટ આવી છે કે નહીં। હજુ આપણે 2 થી 3 મિનિટની વાર છે। જો તમે પાણીની અંદર ગોળ એડ કરશો અને ગોળ તમારો ચીકણો રહેશે, જલ્દીથી તૂટશે નહીં, તો હજુ પાઈ લેવામાં વાર છે। તો આ રીતે તમે પાઈ ચેક કરી અને પછી ચીકી બનાવશો તો ક્યારેય પણ તમારી ચીકી બગડશે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી જ તમારી ચીકી બનશે। તો આ રીતે પરફેક્ટ માપ સાથે અને અમુક ટિપ્સનું ધ્યાન રાખી અને પછી ગોળમાં આ ચીકી બનાવશો તો તમે જોઈ શકો છો અત્યારે એકદમ સરસ આપણો ગોળ તૂટી રહ્યો છે।
તો એકદમ સરસ પરફેક્ટ આપણી પાઈ આવી ગઈ છે। તો અહીંયા આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે મગફળીના બી રેડી કર્યા છે એ આપણે આ ગોળની પાઈમાં એડ કરી દઈશું। અહીંયા હું 1 વાટકી જેટલા મગફળીના બી આમાં એડ કરું છું। હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને આ ચીકી તમારે ગરમા ગરમ જ વણવાની છે, નહીંતર તમે વણી નહીં શકો। તો આ ચીકી બને એ પહેલાં જ આપણે નીચે પ્લેટફોર્મ ઉપર ધોઈ અને એની ઉપર તેલ લગાવી દીધું છે અને આ ચીકી આપણે વેલણથી વણવાના છીએ, એટલે એના ઉપર પણ આપણે તેલ લગાવી દઈશું અને આ ચીકીમાં આપણે ઘી એડ કર્યું હતું એટલે એકદમ સરસ શાઇન આવશે। તો અહીંયા હવે આપણે બધું જ મિશ્રણ નીચે એડ કરી દઈશું અને આપણા હાથ પણ તમારે તેલવાળા કરી લેવાના છે। તો આ રીતે હવે આપણે ચીકીને વણી લઈશું। તમારે જેવી પતલી કરવી હોય એવી બધી જ સાઈડથી આ રીતે ચીકી વણવાની છે। જો તમારું બેટર થોડુંક ઠંડુ થઈ જશે તો વેલણ જોડે આ ચીકી ચોટશે, તો ફરી તમે તેલ લગાવી દેશો એટલે એકદમ સરસ પરફેક્ટ રીતે તમારે જે સાઈડથી પતલી કરવી હોય એ રીતે તમે ચીકી પતલી કરી શકો છો। અને મગફળીના બી થોડાક તમે કચરા ખાંડી અને પછી ચીકીમાં એડ કરશો તો પણ એકદમ સરસ પતલી આ રીતે ચીકી વણાઈને રેડી થઈ જશે। તો આ રીતે આપણે બધી જ સાઈડથી ચીકી પહેલાં વણી લઈશું અને આ ચીકીમાં જો તમારે બહાર બજારમાં મળે એવા જ પીસ પાડવા હોય તો આ સમયે જ તમે ચપ્પુની મદદથી પીસ પાડી શકો છો। તો અહીંયા આપણી ચીકી સરસ વણાઈને રેડી છે। 3 થી 4 મિનિટમાં ચીકી સરસ ઠંડી થઈ જશે એટલે પ્લેટફોર્મમાંથી આપણે બહાર કાઢી લઈશું અને તમારા ઘરમાં આ મગફળીની ચીકી કઈ રીતે બને છે અને આ ચીકી ખાવાની કોને મજા આવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। હજુ સુધી જો તમે રિંકુસ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેમિલી એન્ડ ફ્રેન્ડ જોડે શેર કરી દેજો, જેથી ઉત્તરાયણમાં આ રીતે સરસ પરફેક્ટ રીતે ચીકી તમને ખાવા મળે। તો હવે અહીંયા આપણી 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। તો ચીકીને આ રીતે ચપ્પુની મદદથી આપણે બહાર કાઢી લઈશું। એકદમ આસાન રીતે આ ચીકી બહાર આવી જશે, તમે જોઈ શકો છો। તો અહીંયા આપણી મગફળીની ચીકી બનીને રેડી છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલી સરસ ટેસ્ટી આ ચીકી બને છે। તો મારી રીતથી આ એક વખત જરૂરથી મગફળીની ચીકી ઘરે બનાવીને ટ્રાય કરજો। તો મેં આ રીતે હાથની મદદથી ચીકીને કાપી લીધી છે। તમે ચપ્પુની મદદથી પણ પીસ પાડી શકો છો, પણ મારા ઘરમાં બધાને આ રીતે પસંદ છે એટલે હું આ રીતે ચીકીને થોડા ભાગમાં કટ કરી અને આ રીતે પીસ પાડી લઉં છું। તો અહીંયા આપણી મગફળીની એકદમ સરસ ટેસ્ટી અને તમે જોઈ શકો છો એકદમ ચમકદાર આપણી ચીકી બનીને રેડી છે અને એકદમ સરસ પતલી આપણી આ ચીકી બની છે। તો આવી નવી જ રેસીપી જોવા માટે રિંકુસ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મળીએ એક નવી જ રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।